એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે આઈવીએફની સૌથી ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ. આપણે એમ્બ્રિયો ઇન્ક્યુબેટરમાં બનાવ્યા, પછી એમાંથી જે સારા એમ્બ્રિયો છે એ આપણે સિલેક્ટ કરીએ છીએ અને એ આપણે પેશન્ટના ગર્ભાશયમાં મૂકીએ છીએ. એને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય. એમ્બ્રિયો ટ્રાન્સફર યુઝ્યુઅલી અમે ડે 5 એટલે બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરતા હોય છે. એમ્બ્રિયો ટ્રાન્સફરમાં આવવા માટે પેશન્ટને અમુક ઇન્સ્ટ્રક્શન્સ અમે આગળથી સમજાવતા હોય છે. એમ્બ્રિયો ટ્રાન્સફરમાં જ્યારે પણ તમે આવો, કમ વિથ અ રિલેક્સ્ડ માઇન્ડ અને પોઝિટિવ એટીટ્યૂડ. ક્યારે પણ એવું ન વિચારતા કે મને પ્રેગ્નન્સી નહીં રહે, તો ઓલવેઝ કમ વિથ અ પોઝિટિવ એટીટ્યૂડ. જ્યારે પણ તમે એમ્બ્રિયો ટ્રાન્સફર માટે આવો ત્યારે તમને ટાઈમ આપ્યો હોય એ પ્રમાણે આવજો. તમારે સિમ્પલ ક્લોધિંગ પહેરવાના, કોઈ પણ જાતના પરફ્યુમ્સ, ડિઓડ્રન્ટ્સ, નેલ પોલિશ કે એવા કંઈ હેર ઓઇલ કે બોડી લોશન્સ જેમાંથી સ્મેલ આવતી હોય એ તમારે નહીં વાપરવાના. એમ્બ્રિયો ટ્રાન્સફરમાં જ્યારે તમે આવો ત્યારે તમારે મોટા ભાગે 1 કે 2 વ્યક્તિ સાથે લઈ આવવા, જેના સાથે તમે બહુ કમ્ફર્ટેબલ હો. એ યુઝ્યુઅલી તમારા હસબન્ડ હોય છે, એટલે એની સાથે તમે આવી શકો. ક્યારે એવું બને કે તમારા હસબન્ડ ભેગા ન હોય તો તમે તમારા કોઈ પણ રિલેટિવ સાથે આવી શકો છો. એમ્બ્રિયો ટ્રાન્સફર એક બહુ શોર્ટ પ્રોસિજર છે. આ પ્રોસિજરમાં તમે ક્યારે પણ પેઇન ન થાય, એટલે તમને આમાં એનેસ્થેસિયા આપવું નથી પડતું. એમ્બ્રિયો ટ્રાન્સફર યુઝ્યુઅલી 2 થી 5 મિનિટમાં થઈ જતું હોય છે. એમ્બ્રિયો ટ્રાન્સફર પછી તમને 2 કલાક અહીંયા આરામ કરવામાં આવે છે. એના પછી તમને રજા આપી દેવામાં આવે છે. ઘરે ગયા પછી તમે બને તો 3 દિવસ રેસ્ટ કરો તો વધારે સારું. એમ્બ્રિયો ટ્રાન્સફર પછી અમે તમે ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ કે તમારે બહુ હેવી વેટ ન લિફ્ટ કરવો, અને જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 15 ડેઝ સુધી ઇન્ટરકોર્સ ન થવો જોઈએ. આપણા કન્ટ્રીમાં આપણને એડવાન્ટેજ એવું છે કે આપણને હેલ્પ મળે છે, આપણે ફેમિલી સાથે રહીએ છીએ. એટલે જો તમને બને અને તમને સગવડ હોય તો તમે 15 ડેઝ રેસ્ટ કરી શકો છો. ઘરે હળવો કામ કરો, તમારું મન પ્રફુલ્લિત રાખો અને પોઝિટિવ વિચાર રાખો, જેનાથી તમને સારો રિઝલ્ટ મળતો હોય છે. કારણ કે સારા એમ્બ્રિયો છે અને સાથે તમે પોઝિટિવ વિચારશો તો તમને જરૂર પોઝિટિવ રિઝલ્ટ્સ મળશે. હવે ઘણીવાર પેશન્ટ્સના મગજમાં એ વિચાર આવે, વાય મનન હોસ્પિટલ? આટલા બધા હોસ્પિટલ્સ છે, દેન ટુ વાય મનન હોસ્પિટલ? એના માટે હું એમ કહીશ કે અમે આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 30 યર્સથી છીએ એન્ડ અમારું એક્સપિરિયન્સ